આગામી થોડી સેકન્ડમાં આપ ધ્રુજી જશો। આગામી થોડી સેકન્ડમાં આપ અવાક બની જશો। શું આપનું બાળક સ્કૂલ વાનમાં જાય છે? તો આપના બાળકનો જીવ જોખમમાં છે। સીસીટીવી ફૂટેજના દ્રશ્યો જુઓ। માત્ર 5 સેકન્ડ, જી હા, માત્ર 5 સેકન્ડમાં શું બની જાય તે કોઈ ન કહી શકે। વધુ બાળકોને લઈ જતા સ્કૂલ વાન ચાલકો સ્કૂલે જતા આવતા મોડું કરતા હોય છે અને તેમની આ ઉતાવળ અકસ્માતને નોતરે છે। આ દ્રશ્યો છે વડોદરાના, જ્યાં સીસીટીવીમાં કેદ થઈ છે આ અકસ્માતની ઘટના। આ અકસ્માત સ્કૂલ વાનનો છે, જેમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે કેવી રીતે પૂરપાટ ઝડપે આ સ્કૂલ વાન ટર્ન લે છે અને પલટી મારી જાય છે। આ દ્રશ્યો જોઈને દરેકના મનમાં એક જ સવાલ ઉઠે કે બિચારા અંદર બેઠેલા બાળકોનું શું થયું હશે? નસીબ જોગે આ ઘટનામાં કોઈ બાળકને ગંભીર ઈજા પહોંચી નથી, પરંતુ આ વાનમાં ઠસોઠસ ભરેલા 14 બાળકોની કિકિયારીઓથી એક સમયે લોકો ધ્રુજી ગયા। અને આ ઘટના બાદ લોકોએ એવો તો ગુસ્સો કાઢ્યો કે સ્કૂલ વાનના ડ્રાઈવરને બરાબરનો લંધાર્યો હતો। આ ઘટના ઘણી જ ગંભીર છે, ઘણા સવાલો ઊભા કરનારી છે। સ્કૂલ વાન ચાલકો સામે ઘણા નિયમો છે, તેનું પાલન શા માટે નથી થતું? શા માટે ઓવર સ્પીડિંગ સ્કૂલ વાન ચાલકો સામે નથી થતી કાર્યવાહી? 14 બાળકોને લઈ જતી આ સ્કૂલ વાનમાં શા માટે સીટિંગના નિયમોનું નથી થયું પાલન? શું સ્કૂલ વાન ચાલક સામે ગંભીર પગલાં લેવાશે? શા માટે વાલીઓ નથી થતા જાગૃત? જ્યારે સ્કૂલ રિક્ષા, સ્કૂલ વાન કે સ્કૂલ બસના અકસ્માત સર્જાય છે, થોડા દિવસ માટે કાયદાકીય સકંજો કસાય છે, ફરી પાછા જે છે તેની સ્થિતિમાં આવી જવાય છે। ત્યારે સવાલ એ થાય કે આખરે ક્યાં સુધી બાળકોના જીવ સાથે ચેડા થતા રહેશે? રૂપેશ ચોકસી, GSTV, વડોદરા।